બોટાદમાં ખાણ ખનીજ વિભાગે રેડ પાડી છે। રોહિશાળાની પાડલિયો નદીમાં ખનીજ ચોરી થતી હતી। ચારણા, ટ્રોલી સહિત 15.5 લાખનો મુદ્દામાલ અહીંથી જપ્ત કરવામાં આવ્યો છે। જમીનમાં ગેરકાયદે પ્લાન્ટ ઊભો કરી અહીંથી આ ચોરી કરવામાં આવી રહી હતી। અમરદીપ અને જીતુ ખાચર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બોટાદ તાલુકાના રોહિશાળા ગામે પાડલિયો નદીમાંથી ગેરકાયદેસર જે ખાણકામ થઈ રહ્યું હતું તેમાં રેડ પાડવામાં આવી। ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી અને ખનીજમાં વપરાતા 2 ચારણા અને એક રેતી ભરેલ ટ્રોલી તથા એક રેતી ચાળવા ઇલેક્ટ્રિક વોશિંગ પ્લાન્ટ એમ કુલ 15.5 લાખનો મુદ્દામાલ જે છે તે જપ્ત કરવામાં આવ્યો છે। તપાસમાં રોહિશાળા ગામના જ વતની અમરદીપ જીતુભાઈ ખાચર અને જીતુભાઈ બાબુભાઈ ખાચર દ્વારા છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરી કરાઈ રહી હોવાની માહિતી હતી। ખાણકામ કરી પોતાના માલિકની જમીનમાં ગેરકાયદેસર વોશ પ્લાન્ટ ઊભો કરી રેતી ખનીજનું વેચાણ કરતા હોવાથી આ કાર્યવાહી હાથ ધરાઈ।